નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2025 આવી ગઈ છે, જેમાં લાયકાતની જો વાત કરીએ તો આમાં આઈટીઆઈ પાસ કરેલું હોવું જોઈએ। જેમાં પગાર ધોરણની જો વાત કરવા જઈએ તો પોસ્ટ પ્રમાણે પગાર અલગ અલગ મળવાપાત્ર રહેશે। જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 20/4/2025 લગી તમે અરજી કરી શકો છો। આમાં ઉંમર મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી ફી જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ। જેમાં વાત કરીએ તો ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતીમાં ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2025માં ઇલેક્ટ્રિશિયન, વાયરમેન અને અન્ય જગ્યાઓની 92 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલુ છે। જેમાં આઈટીઆઈ ધરાવતા ઉમેદવારો ઓફલાઈન અરજી કરી શકે છે। જેમાં ઓફલાઈન અરજી 20/4/2025ના રોજ બંધ થશે। જેમાં ઉમેદવારે ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ઓફિશિયલ જે વેબસાઇટ છે એના દ્વારા ઓનલાઈન અરજી કરવાની રહેશે। ત્યારબાદ વાત કરીએ તો ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન ઇલેક્ટ્રિશિયન, વાયરમેન અને અન્ય પોસ્ટની ભરતી 2025માં સૂચના પીડીએફ તારીખ 7/4/2025ના રોજ જે ઓફિશિયલ જે વેબસાઇટ છે એના પર પ્રકાશિત કરવામાં આવી છે। લેખમાંથી સંપૂર્ણ નોકરીની વિગતો, ખાલી જગ્યાઓ, વયમર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કેવી રીતે કરવી એ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જેમાં આપણે પોસ્ટ પ્રમાણે જગ્યાઓની જો વાત કરીએ તો આરોગ્ય સેનેટરી ઇન્સ્પેક્ટરની 15 જગ્યા, સર્વેયરની 10 જગ્યા, સીએડી ઓપરેટરની 4 જગ્યા, મેકેનિક ડીઝલની 4 જગ્યા, ત્યારબાદ કાર કમ કોમ્પ્યુટર ઓપરેટરની 30 જગ્યા, પ્લમ્બર 10 જગ્યા, વાયરમેનની 5 જગ્યા, ફિટરની 5 જગ્યા, ઇલેક્ટ્રિશિયનની 5 જગ્યા અને મેકેનિકલ મોટર વાહનની 4 જગ્યા। આ પ્રમાણે પોસ્ટ પ્રમાણે જગ્યાઓની આ પ્રમાણે ભરતી થવાની છે। ત્યારબાદ આમાં લાયકાતની જો વાત કરીએ તો ઉમેદવારો પાસે આઈટીઆઈ સંબંધિત સ્ટેડ તમારી પાસે કરેલું હોવું જોઈએ, તો તમે આમાં અરજી કરી શકો છો। ત્યારબાદ ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વય મર્યાદા જોઈએ તો ઉમેદવારોએ કૃપયા કરીને સત્તાવાર સૂચનાનો સંદર્ભ લેવો। એટલે કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, તેથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ આમાં અરજી ફીની વાત કરીએ તો અરજી ફીનો કોઈ પણ ઉલ્લેખ કરવામાં આવેલો નથી। ત્યારબાદ આપણે મહત્વની તારીખો જોઈએ તો અરજી કરવાની છેલ્લી તારીખ છે 20/4/2025 લગી તમે આમાં અરજી કરી શકો છો। જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે, કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ। તો રજા લઈએ। જય હિન્દ, જય ભારત।